દિવાળી અને નવા વર્ષને લઈને હાલમાં પર્યટન સ્થળોએ લોકોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે। આખા વર્ષની દોડધામ બાદ દિવાળીના વેકેશનમાં દરિયા કિનારો કે જંગલ વિસ્તાર આજે પણ શહેરના લોકોને આકર્ષે છે। ત્યારે વલસાડ જિલ્લાના ઉમરગામ અને નારગોલનો દરિયા કિનારો પર્યટકો માટે આકર્ષણનું પ્રવાસન સ્થળ સાબિત થયું છે। દિવાળી અને નવા વર્ષના મિની વેકેશનમાં પર્યટકો ઘસારો એટલો હતો કે ગાડીઓ પાર્ક કરવા જગ્યા ઓછી પડી હતી। મોટી સંખ્યામાં મહારાષ્ટ્ર અને કહી શકાય કે આંધ્રપ્રદેશ અને ગુજરાતમાંથી પર્યટકો દરિયા કિનારે ઉમટી પડ્યા હતા। છીએ ટૂર પર તો અહીંયા નારગોલ બીચ પર અમને ક્લાઇમેટ સારું લાગ્યું। અહીંયા ઠંડુ વાતાવરણ છે, આમ તો ગરમી છે પણ અહીંયા બીચ પર ઠંડુ ક્લાઇમેટ છે તો મજા આવે એવું છે। ઓકે, દિવાળી પર અહીંયા લોકો બહુ વિઝિટ કરે છે, માણસો પીપલ્સ બહુ વધારે આવે છે અને બધા બહુ મસ્ત અહીંયા ક્લાઇમેટ છે, ચોખ્ખાઈ છે અને પોલીસવાળા બી સિક્યુરિટી બી છે, સારું એવું છે તો કંઈ ક્રાઇમ રેશિયો બી નથી, તો મતલબ કંઈ સિક્યુરિટી વધારે છે તો મજા આવે એવું છે। અને ક્લાઇમેટ તો બહુ સરસ છે, વ્યૂ બી બહુ સારો છે, સનસેટ પોઈન્ટ જોવા જેવો છે, અહીંયા સન ક્લિયરલી દેખાય છે, સારું એવું છે, એન્જોયમેન્ટ વધારે છે। એક વર્ષ પહેલાં અમે અહીંયા આવ્યા હતા ત્યારે બી શાંતિનું વાતાવરણ હતું અને ત્યારે ક્રાઉડેડ નહોતું। અત્યારે ક્રાઉડેડ છે પણ ડ્યુ ટુ ધ ફેસ્ટિવલ સેલિબ્રેશન છે અને હું માનું કે આ સ્થળ એકદમ રમણીય છે। નારગોલ સ્થળ એક દિવાળીનો માહોલ છે અને છે 100% દિવાળીનો માહોલ છે। લોકો ખુશીમાં છે, લોકોના ચહેરા પર ખુશી વ્યક્ત થતી જ છે અને દેખાઈ આવે છે।